નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે જાણીએ છીએ કે શિવજીને ઘી, સાકર મિશ્રિત દૂધ, સાદું દૂધ, મધ, શેરડીનો રસ, ગંગાજળ, તીર્થજળ, સામાન્ય પાણી, દહીં, સરસવનું તેલ, દર્ભ વગેરે જેવા પદાર્થોથી અભિષેક કરી શકાય છે। પણ દરેક વ્યક્તિની મનોકામના હોય એ પ્રમાણે તેણે અલગ અલગ દ્રવ્ય વડે અભિષેક કરવાનો હોય છે। તો આજના વિડીયોમાં આપને સંભળાવીશ કયા હેતુની પ્રાપ્તિ માટે કયા ઉદ્દેશ્યથી કયા દ્રવ્ય વડે અભિષેક કરવો જોઈએ। વંશની વૃદ્ધિ, આયુષ્ય વૃદ્ધિ, વાહન, નોકર ચાકરની પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ વગેરે માટે ભગવાન શિવ પર ઘીનો અભિષેક કરવો જોઈએ। જેની બુદ્ધિ જળ હોય, જેની યાદશક્તિ ઓછી હોય અને ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એ વ્યક્તિએ સાકર મિશ્રિત દૂધ વડે ભગવાન શિવજી પર અભિષેક કરવો જોઈએ। સારા જીવનસાથી માટે, તન મનની શાંતિ માટે, પુત્ર પ્રાપ્તિ તથા બાહ્ય દુઃખોનો નાશ કરવા માટે વ્યક્તિએ દૂધ વડે અભિષેક કરવો જોઈએ। સર્વ પાપોના નાશ માટે, મકાનની પ્રાપ્તિ માટે તથા રોગોને દૂર કરવા માટેના હેતુથી ભગવાન શિવજી પર મધ વડે અભિષેક કરવો જોઈએ। લક્ષ્મી પ્રાપ્તિ અને માનસિક શાંતિ માટે ભગવાન શિવજી પર શેરડીનો રસ અભિષેક કરવો જોઈએ। ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ગંગાજળ વડે શિવજીને અભિષેક કરવો જોઈએ। સદવિચારોની પ્રાપ્તિ અને સુખ શાંતિ માટે કોઈ પણ તીર્થના જળથી ભગવાન શિવજીને અભિષેક કરવો જોઈએ। સુખ અને સંતાનની વૃદ્ધિ તેમજ જ્વર પ્રકોપ દૂર કરવા માટે સાદા જળથી ભગવાન શિવજીને અભિષેક કરવો જોઈએ। પશુઓની કામના હોય તો ભગવાન શિવજી પર દહીં વડે અભિષેક કરવો જોઈએ। શત્રુનો નાશ અને વ્યાધિને દૂર કરવા માટે સરસવના તેલ વડે ભગવાન શિવજીને અભિષેક કરવો જોઈએ। શત્રુનાશ અને તમામ પ્રકારની વ્યાધિઓના નાશ માટે દર્ભ વડે ભગવાન શિવજીને અભિષેક કરવો જોઈએ। મિત્રો, ભગવાન શિવ સંબંધિત ઘણા બધા પ્રયોગો છે। ભગવાન શિવ કહે છે કે જે વ્યક્તિ ઉપર વર્ણવેલા અભિષેક તેમજ બિલીપત્ર, પંચામૃત, ગંધોદક, પુષ્પોદક, કુશોદક, પંચગવ્ય, આમ્રરસ કે નાળિયેરના જળથી પણ અભિષેક કરે છે તેનાથી વધીને સંસારમાં મને વધુ કંઈ જ પ્રિય નથી। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।